જય શ્રી કૃષ્ણ. હું શીતલબેન આહિર મારી યુટ્યુબ ચેનલ ભગવતી કુક એન્ડ હોમમેડમાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે બનાવીશું અડદિયા પાક. અડદિયા પાક છે તે શિયાળાનું વસાણું છે, જે આપણને શક્તિ આપે છે, સ્ફૂર્તિ આપે છે, થાક દૂર કરે છે. ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ. આ આપણે 1 કિલો અડદનો લોટ લીધો છે, 800 ગ્રામ આપણે ખાંડ લીધી છે, 250 ગ્રામ આપણે મોળો માવો લીધો છે, 1 કિલો આપણે ઘી લીધું છે, 1 વાટકી જેટલું દૂધ લીધું છે, અને આજે 1 કિલો ઘી હતું તેમાંથી જ આપણે 1 વાટકી ઘી લીધું છે. આને આપણે ધાબો દેવા માટે કાઢ્યું છે. આપણે જે ધાબો દેવા માટે દૂધ કાઢ્યું હતું તે આપણે આમાં ગરમ કરીશું, અને થોડું ગરમ થઈ જાય એટલે તેમાં આપણે ઘી નાખીશું અને સારી રીતે મિક્સ કરી લઈશું. આપણું દૂધ ને ઘી સારી રીતે મિક્સ થઈ ગયું છે. હવે આપણે લોટમાં દૂધ ને ઘીને બેયને મિક્સ કરતા જઈશું. બધું એક સાથે ના નાખવું. હવે આપણે આને સારી રીતે હાથેથી મસળી લેશું. ધાબો દેવાથી અડદનો લોટ ક્યારેય દાજતો નથી અને વાસ પણ આવતી નથી કે તેનું કાચું જે કાંઈ હોય મોસરસ એ બધું નીકળી જાય છે. આપણે આ રીતનું મોણ દેવાનું હોય છે, મુઠ્ઠી પડતું. હવે આને આપણે દબવી અને 30 મિનિટ માટે રાખી દઈશું. હવે આપણે માવો શેકી લેશું. માવો ક્યારેય શેક્યા વગર એડ ન કરવો. જો શેક્યા વગર એડ કરશો તો આપણા અડદિયા કે કોઈ પણ તમે મીઠાઈ બનાવતા હોય છે બગડી જશે, એટલે હંમેશા શેકીને જ એડ કરવો. તમે જોઈ શકો છો આપણા માવામાંથી ઘી છૂટું પડવા લાગ્યું છે. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને માવાને એક વાસણમાં કાઢી લઈશું. હવે આપણે આમાં જે આપણે કિલો ઘી રાખ્યું હતું તેમાંથી થોડું ઘી એડ કર્યું છે ગુંદર કરવા માટે. 100 ગ્રામ જેટલો બાવળિયો ગુંદર લીધો છે, જે સ્ત્રી ને પુરુષ બંને ખાઈ શકે છે. ગુંદરને આપણે આમાં તળી લેશું. ગુંદ આપણો સારી રીતે ફૂલી ગયો છે. હવે તેને આપણે એક થાળીમાં કાઢી લેશું. આપણે 30 મિનિટ થઈ ગઈ છે અને હવે આપણે જે લોટને ધાબો દીધો હતો તેને ચાયણાની મદદથી ચાળી લેશું. તમે જોઈ શકો છો આપણો લોટ એકદમ કણીદાર થઈ ગયો છે. હવે તેને આપણે આમાં ચાળી લેશું. જે આ રીતનો કરકરો ભૂકો છે તેને જો તમે આમ હાથથી મસળશો તો પણ સરસ થઈ જશે, અને મિક્સરમાં કાઢવું હોય તો તેમાં પણ કાઢી શકો છો. તમે જોઈ શકો છો આપણો બધો અડદનો લોટ ધાબો દીધેલો ચાળીને તૈયાર થઈ ગયો છે. સરસ કરકરું ટેક્સચર આવી ગયું છે. હવે આપણે આને ઘીમાં શેકી લઈએ. હવે આપણે આ ઘી ગરમ કરવા મૂક્યું છે તેમાં આપણે આ લોટને નાખી દઈશું. ગેસની ફ્લેમ લો રાખવાની છે, ફાસ્ટ નથી રાખવાની. લોટ આપણો નીચે દાજે નહીં તેનું ધ્યાન રાખવું. હવે સારી રીતે આપણે ચલાવતા જઈશું. લોટને હવે આપણે સારી રીતે શેકવાનો છે. લોટ જો સરખી રીતે શેકાશે નહીં તો અડદિયું બન્યા પછી કાચો લાગશે. ઘી બધું એક સાથે એડ નથી કરવાનું. ઘી આપણે આ રીતના થોડું થોડું એડ કરતું જવાનું છે, જેથી લોટને શેકાતા વાર નહીં લાગે, ફટાફટ શેકાઈ જશે. તમે જોઈ શકો છો આપણા લોટમાંથી ઘી ફૂટવા લાગ્યું છે અને
હલાવવામાં પણ વાર નથી લાગતી, થોડું ઢીલું થઈ ગયું છે. આપણે આને હજી 5 મિનિટનો સમય લાગ્યો છે. હજી આપણે આને સારી રીતે ચલાવતા રહીશું. આ ઘી છે એ પાછું આપણે આમાં એડ કરી છે. હવે સારી રીતે આપણે આને ચલાવતા રહીશું. હવે આપણા ઝીણા ઝીણા બબલ્સ આવવા લાગ્યા છે. હવે આપણે આને સારી રીતે ચલાવવાનું છે. તમે જોઈ શકો છો આપણું ઘી ફૂટીને ઉપર આવવા લાગ્યું છે. હજી પણ થોડોક તેનો કલર ચેન્જ નથી થયો. હજી થોડુંક આપણે એને શેકવાનું છે. પણ હવે આપણું ઘી બધું ફૂટીને ઉપર આવવા લાગ્યું છે. હજી આપણે તેને ચલાવી દઈશું. હવે તમે જોઈ શકો છો આપણો લોટ સરસ ફૂલી ગયો છે. તેમાં આપણે 2 થી 3 ટીપા પાણીને આ રીતે નાખીશું અને પાછા આપણે હલાવીશું. આપણે આમાં એક સિક્રેટ વસ્તુ ઉમેરવાના છે, જેનાથી આપણો અડદિયો 2-3 દિવસ થાય તો સુકાઈ જાય છે. તે સુકાશે નહીં અને સરસ એવો ને એવો રહેશે. તમે જોઈ શકો છો આપણા લોટનો કલર ચેન્જ થઈ ગયો છે. હજી આપણે આને 1 મિનિટ માટે રહેવા દેશું. જે આપણે ડ્રાયફ્રૂટ હતા 100 ગ્રામ જેટલી આપણી બદામ લીધી છે અને 100 ગ્રામ જેટલા આપણે કાજુ લીધા છે તે આમાં એડ કરી દઈ. લોટમાં ડ્રાયફ્રૂટ એડ કરવાથી તે સારી રીતે શેકાઈ જાય છે. હવે તેને આપણે ચલાવતા રહીશું. તમે જોઈ શકો છો આપણો લોટ સરસ મજાનો શેકાઈ ગયો છે. હજી પણ આપણે આને 5 મિનિટ માટે રહેવા દેવાનો છે. તો હવે જે સિક્રેટ વસ્તુ હતી એ તમે જોઈ શકો છો એ છે દૂધની તર. જે આપણે દૂધ થોડું પણ નથી આવવા દેવાનું અને આમાં ફ્રેશ દૂધની તર એટલે કે આપણે આ 2 ચમચી જેટલી દૂધની તર એડ કરવાની છે. જેનાથી આપણો અડદિયો છે એ સુકાશે નહીં અને 2 દિવસ પછી જે કોરો લાગે છે એ કોરો લાગશે નહીં. હવે તેને સારી રીતે આપણે હલાવી દઈશું. આપણો લોટ પણ સરસ શેકાઈ ગયો છે અને તેમાંથી સુગંધ પણ સરસ આવવા લાગી છે. પણ જે આપણે આમાં મલાઈ એડ કરી છે તેમાં દૂધનો ભાગ ન રહી જાય તે માટે થોડી વાર આપણે આને હલાવી દઈશું. આપણે ગેસની ફ્લેમને બંધ કરી દીધી છે. તમે જોઈ શકો છો આપણો લોટ સરસ મજાનો શેકાઈ ગયો છે. તો પણ આપણે 2 મિનિટ માટે તેને ચલાવતા રહીશું, જેથી લોટ છે તે નીચે બેસી ના જાય. આપણે ચાસણી લેવા માટે આ ખાંડ ડૂબે એટલું જ આમાં પાણી એડ કરવાનું છે. હવે આપણે ગેસની ફ્લેમને ઓન કરી લેશું. તેની માથે આને મૂકી દઈશું. ખાંડને આપણે આ રીતના હલાવતી રહેવાનું છે. જો તમે પરફેક્ટ માપ અને પરફેક્ટ રીતે બનાવશો તો તમે પહેલી વાર અડદિયા બનાવતા હશો તો પણ તમારા અડદિયા બગડશે નહીં. ખાંડને આ રીતના ચલાવતા રહેવાનું, જેથી ખાંડ ઓગળી જાય અને નીચે બેસી ન જાય. આમાં બબલ્સ આવવા લાગ્યા છે. હવે આપણે આમાં તાર ચેક કરી લઈશું. આપણે આમ કરી ને 2 હાથની વચ્ચે આપણો તાર તૂટે નહીં એવી રીતના કરવાનું છે. હજી આપણો તાર તૂટે છે, થોડી વાર આપણે હલાવી દઈશું. તમે જોઈ શકો છો આપણો તાર છે એ તૂટતો નથી. આપણે આ રીતના ચેક કરવાનું હોય છે. હવે આપણે ચાસણીને થોડી વાર ઠંડી થવા દેશું. આમ રીતના હલાવી દેશું. આપણી ચાસણી છે એ થોડી ઠંડી થઈ ગઈ છે. હવે આપણે જે શેકેલો લોટ છે તેમાં આને એડ કરી દઈશું. હવે આપણે તેને સારી રીતે હલાવી દઈશું. અત્યારે તમે જોઈ શકો છો તમને આ એકદમ ઢીલું લાગશે, પણ જેમ જેમ આપણે આને હલાવતા રહીશું તેમાં કડક થઈ જશે. હવે આપણે આમાં તળેલો ગુંદર એડ કરીશું.
અડદિયાનો મસાલો એડ કરી દઈશું. જે અડદિયાનો મસાલો છે તે આપણે ઘરે જ બનાવેલો છે અને અડદિયાનો મસાલો ઘરે કેવી રીતે બનાવવો તે તમે મારા આગલા વિડીયોમાં જોઈ શકો છો. હવે આપણે આ મિશ્રણને ઠંડુ થવા દેશું. તે પછી આપણે આના અડદિયા વાળીશું.